જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું સોમનાથ જ્યોતિર્લિંગની કથા, તેનો ઇતિહાસ અને તેમનું નામ સોમનાથ મહાદેવ શા માટે પડ્યું. તો મિત્રો, શિવ એ એક એવા દેવતા કે જેના કરોડો એટલે કે ભક્તો છે. શિવ ભોળા છે, શિવ સુંદર છે, શિવ પિતા છે, શિવ તેજ છે, શિવ મહાકાળ છે. ભારતીય સંસ્કૃતિ મુજબ ખૂબ બધા દેવી દેવતાઓની પૂજા અનેક રીતે કરવામાં આવે છે, પણ એક નામ એવું છે કે જેને મનમાં ગણગણતા જ એક એવો આકાર મગજમાં ઘડાતો હોય છે જે શાંત પણ હોય છે અને સમુદ્ર જેવો વિરાટ પણ. શિવની પૂજા હિન્દુ ધર્મમાં લિંગ રૂપે થાય છે. આમ તો મંદિરમાં શિવલિંગનું જોતાં આપણા મનમાં પણ શિવલિંગનો એક આકાર મનમાં સ્પષ્ટ રીતે બેસી ગયો છે, પરંતુ શિવલિંગ ભગવાનનું નિરાકાર રૂપ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગની પ્રતીક તરીકે શા માટે પૂજા શરૂ થઈ? તો મિત્રો, શિવનું શારીરિક પ્રતીક એટલે કે શિવલિંગ. શિવજીના કપરા તપથી ખૂબ ગરમી પેદા થઈ અને શિવજીનું શરીર આગની જ્વાળા જેવું થઈ ગયું. તમામ દેવોને ચિંતા થઈ આવી. શિવજી ગરમીથી ત્રિલોક પર કહેર આવશે, આખું બ્રહ્માંડ બળીને ભસ્મ થઈ જશે. દેવો વિચારમાં પડ્યા કે શિવજીના શરીરમાં રહેલી અગ્નિ પર કેવી રીતે કાબૂ મેળવી શકાય. ત્યારે દેવીનું પ્રતીક ઉદ્ભવ્યું અને તેણે શિવજીની જ્વાળાને નિયંત્રિત કરી. આમ શિવલિંગને બ્રહ્માંડની ઉર્જા અને સર્જનનું પ્રતીક કહેવાય છે. ભારતમાં ખૂબ બધા શિવલિંગ સ્થાપિત છે. એમાં સ્વયં પ્રગટ થયેલા શિવલિંગનો મહિમા કંઈક અનોખો જ છે. આ દિવ્ય જ્યોતિવાળા શિવલિંગને પુરાણોમાં જ્યોતિર્લિંગ કહેવાયું છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના કોણ મહાનના વિવાદનું સમાધાન કરવા માટે એક જ્યોતિર્મય લિંગ પ્રગટ કર્યું. તે એટલું વિરાટ હતું કે તેનો આદિ કે અંત નહોતો. બ્રહ્મા અને વિષ્ણુ આ જ્યોતિર્લિંગની શરૂઆત અને અંતને જાણીને શિવના દૈવી સ્વભાવ વિશે જાણતા હતા. આ સમયથી જ શિવને પરબ્રહ્મ માનીને જ્યોતિર્લિંગની પ્રતીક તરીકે પૂજા શરૂ થઈ. ભારતમાં કુલ આવા 12 જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે તો તે મોક્ષ પામે છે અને તે તમામ જ્યોતિર્લિંગની કથાઓનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે. તો મિત્રો, જ્યોતિર્લિંગની વાત કરીએ તો 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ એટલે કે ગુજરાતમાં ઝળહળતું સોમનાથ મહાદેવ. સોમનાથ ધામનું મૂળ નામ પ્રભાસ પાટણ છે. સોમનાથ એક એવું ધામ જ્યાં પહોંચતા પવિત્રતાની અનેરી અનુભૂતિ થાય છે. 12 જ્યોતિર્લિંગોમાં સૌથી વધારે હવા ઉજાસવાળું સોમનાથ ધામનું મૂળ નામ પ્રભાસ પાટણ છે. સૌરાષ્ટ્રમાં વસેલું આ પ્રભાસ ક્ષેત્ર હિન્દુ ધર્મ પ્રમાણે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે ત્યાં સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. આવા પ્રભાસ પાટણમાં વસેલા શિવલિંગની પણ એક સુંદર કથા છે. તો ચાલો આપણે આ ચંદ્રના નાથ એટલે કે સોમનાથની એક નાની અમથી કથા તરફ જઈએ, જે સાંભળીને તમને એ પણ ખ્યાલ આવી જશે કે કેમ શિવને સોમનાથ કહેવામાં આવે છે અને કેમ સોમનાથમાં આ મહાન શિવલિંગ બિરાજમાન છે. સોમનાથ અંગેની પૌરાણિક કથા. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે બ્રહ્માના માનસપુત્ર પ્રજાપતિ દક્ષની 27 દીકરીઓ હતી. હિન્દુ પંચાંગમાં તમે જોશો તો જેટલા નક્ષત્રો તમને જોવા મળે છે એ 27 નક્ષત્રો એટલે પ્રજાપતિ દક્ષની દીકરીઓ. આ દીકરીઓને એકબીજા પ્રત્યે ખૂબ લાગણી હતી અને એકબીજાથી જુદી થવા નહોતી માંગતી. આથી તેઓએ વિચાર્યું કે આ વાત તેમની પિતા દક્ષ સમક્ષ રજૂ કરે. જ્યારે આ વાત પ્રજાપતિ દક્ષે સાંભળી ત્યારે તેમના મનમાં પ્રશ્ન ઊભો થયો કે એવા કયા દેવ સાથે મારી દીકરીઓના લગ્ન કરું કે જે અતિ સુંદર હોય અને મારી દીકરીઓને ક્યારેય દુઃખી ના કરે. ત્યારે એમને સોમદેવનો ખ્યાલ આવ્યો. સોમદેવ એટલે કે ચંદ્રદેવના અતિ લોભાયમાન રૂપ વિશેની આખા દેવલોકને જાણ હતી. આથી
ઔરંગઝેબથી દક્ષે પોતાની 27 પુત્રીઓ લગ્ન ચંદ્રદેવ સાથે કરાવી દીધા. પરંતુ થયું એવું કે ચંદ્રદેવને આ 27 પત્નીઓમાંથી એક જ પત્ની રોહિણી પર અતિશય પ્રેમ રહેતો અને પોતાની અન્ય કોઈ પત્ની તરફ નજર સુદ્ધા નહોતી જતી. બીજી બાજુ ચંદ્રદેવને એ વાત અંદાજો સુદ્ધા ન આવ્યો કે અજાણતામાં પણ મોટી ભૂલ કરી રહ્યા હતા. આથી આ 26 પત્નીઓને લાગ્યું કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. પોતાને પ્રેમ ના મળતા તેમને ખૂબ ઈર્ષ્યા થઈ આવી અને તેમણે આ વાત તેમને પિતા પ્રજાપતિ દક્ષને કહી દીધી. આ સાંભળી પ્રજાપતિ દક્ષે પોતાના જમાઈ સોમદેવને કહ્યું કે તે તેની દીકરીઓ સાથે યોગ્ય વ્યવહાર કરે. દિવસો વીતા ગયા પણ છતાંય સોમદેવના વર્તનમાં કોઈ ફેર ન પડ્યો. છેવટે વારંવાર ફરિયાદોથી ગુસ્સે ભરાયેલા દક્ષ રાજાએ ચંદ્રદેવને શ્રાપ આપતા કહ્યું કે જા તારો ક્ષય થશે. શિવપુરાણમાં કરેલ ઉલ્લેખ અનુસાર ચંદ્રદેવને ક્ષય રોગ થવાથી રાત્રિના સમયે સૃષ્ટિ પર ઘોર અંધકાર છવાઈ ગયો. સાથે દક્ષના શ્રાપથી વિશ્વની બધી ઔષધિ વનસ્પતિ નિસ્તેજ થવા લાગી. આ મુસીબતમાંથી બહાર નીકળવા ચંદ્રમા અને દેવતાઓએ બ્રહ્માજીનું શરણું લીધું. ત્યારે બ્રહ્માજીએ તેમને પ્રભાસ ક્ષેત્રમાં જઈ દેવાધિદેવનું વિધિવત અનુષ્ઠાન કરવાની સલાહ આપી. કહેવાય છે કે બ્રહ્માજીની આજ્ઞાથી ચંદ્રમાએ સતત 6 મહિના સુધી પ્રભાસની ભૂમિ પર તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. એક વાયકા અનુસાર એમ પણ કહેવામાં આવે છે કે તમામ દેવતાઓએ મુસીબત પડતા પ્રજાપતિ દક્ષને ત્રિલોક પર આ શ્રાપના કારણે શું આફત આવી રહી છે એ વાત ચીંધી હતી અને ત્યારે દક્ષે પ્રભાસ ક્ષેત્રનો માર્ગ બતાવી શિવજીની આરાધના વિશે જણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે અંશતઃ શ્રાપથી મુક્તિ મળશે. ચંદ્રાએ પ્રભાસ ક્ષેત્ર પર જ્યારે શિવજીને પ્રસન્ન કરી લીધા ત્યારે સાક્ષાત ભોળા શિવે દેખા દીધા અને ચંદ્રદેવ શ્રાપથી મુક્તિ મેળવવાની ઈચ્છા જાહેર કરી. શિવજીએ ચંદ્રદેવના શ્રાપને હળવો કરતાં કહ્યું કે હે ચંદ્રદેવ, તમારું પૂર્ણપણે શ્રાપ મુક્ત થવું શક્ય નથી, પરંતુ હું શ્રાપને હળવો કરી શકું છું. આજથી તમારી કલા એક પક્ષમાં પ્રતિદિન ક્ષીણ થશે તો બીજા પક્ષમાં પછી ફરી નિરંતર વધતી રહેશે. આનો અર્થ કંઈક આવો થાય છે કે 15 દિવસ ક્ષય અને 15 દિવસની વૃદ્ધિની અવસ્થા રહેશે. કહેવાય છે કે મહાદેવજીની કૃપાથી સર્વ દેવતાઓએ તેમનો જયકાર કર્યો અને પછી મહાદેવને પ્રભાસમાં જ બિરાજમાન થવાની પ્રાર્થના કરી. સર્વની પ્રાર્થનાને વશ થઈ ભક્તવત્સલ મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયા અને ત્યારબાદ નામ પડ્યું સોમનાથ, એટલે કે ચંદ્રના નાથ. શાસ્ત્રોમાં એવું જાણવા મળી રહ્યું છે કે સોમનાથ મંદિરનું નિર્માણ ચંદ્રદેવ સોનાથી કરાવ્યું હતું. ત્યારબાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યારબાદ ભીમદેવ પથ્થરથી એનું નિર્માણ કરાવ્યું હતું. સોમનાથ મંદિર પર વેદકાળથી લઈને 20મી સદી સુધીમાં એકંદરે 10 વખત આક્રમણો અને 15 વખત જીર્ણોદ્ધાર થયા હતા. ત્યારબાદ 1951ના સરદાર પટેલના દૃઢ સંકલ્પના લીધે સોમનાથ મંદિરને ફરી ઊભું કરવાનું શક્ય બન્યું હતું. જોકે લોખંડી પુરુષ સરદાર પટેલે જ્યારે મંદિરને ઊભું કરવાનું કાર્ય હાથ ધર્યું હતું એ દરમિયાન જ તેમનું અવસાન પણ થયું હતું. હાલ મંદિરનું તંત્ર તથા ગુજરાત સરકાર મંદિરને સાચવવાનું કામ સુપેરે કરી રહ્યા છે. તો મિત્રો, આ હતી સોમનાથ મહાદેવની કથા અને સોમનાથ નામ કઈ રીતે પડ્યું તેના વિશેની જાણકારી. જય શ્રી કૃષ્ણ.